હાલ આકરા ઉનાળે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે। ચારે તરફ આગ ઓગતી ગરમી પડી રહી છે। તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો છે। ત્યારે અરવલ્લી જિલ્લામાં આજે સતત ચોથા દિવસે ગરમીનો પારો 45 ડિગ્રી રહ્યો છે। ત્યારે સહેલાણીઓ ગરમીથી બચવા વોટરપાર્ક ઉમટ્યા। હાલ ઉનાળો ખૂબ આકરો બન્યો છે। આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે। હવામાન વિભાગે પણ ગરમીનું 6 દિવસ સુધી રેડ એલર્ટ આપ્યું છે। ત્યારે અરવલ્લી જિલ્લામાં આજે સતત ચોથા દિવસે ગરમી 45 ડિગ્રીને પાર છે। ત્યારે જિલ્લા અને આસપાસના વિસ્તારમાંથી સહેલાણીઓ મોડાસા પાસે આવેલ એક્વાલેન્ડ વોટર પાર્કમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। અલગ અલગ રાઇડો અને સ્વિમિંગ પુલમાં મ્યુઝિક સાથે ડાન્સ કરીને ઠંડકની મજા માણી રહ્યા છે। હજુ પણ આગામી 2 દિવસ સુધી હવામાન વિભાગની ગરમીની આગાહીને લઈ લોકો ઠંડા પીણા, ફ્રૂટ જ્યુસ, છાશ જેવા લિક્વિડ સાથે સતર્કતા કેળવે એ જરૂરી છે। ત્યારે જિલ્લાના વોટરપાર્કમાં અરવલ્લી સહિત રાજસ્થાનના સહેલાણીઓ ઉમટી પડી અને ગરમીથી રાહત મેળવી રહ્યા છે। આજે જ્યારે વેકેશનની શરૂઆત થઈ ચૂકી છે અને અડધું વેકેશન પતવા આવ્યું છે અને સખત ગરમી અત્યારે અરવલ્લીમાં જે પડી રહી છે લગભગ 45-46 ડિગ્રી ગરમી અને એની વચ્ચે જ્યારે અમે આજે એક્વાલેન્ડ અહીંયા વોટર પાર્કમાં આવ્યા છે ને જે ખરેખર જે મજા આવી રહી છે, જે આનંદ આવી રહ્યો છે, હું દરેકને વિનંતી કરીશ કે વેકેશનના સમયમાં પોતાના બાળકોને લઈને અહીંયા 100% આવે। આખો દિવસ એમનો ખૂબ જ સરસ એન્જોયમાં અને છોકરાઓને પણ વેકેશનનો ખૂબ લાભ મળશે અને અહીંયા ઠંડક મળશે, જેના કારણે તમને લૂ અને બીજી બધી જે ઉનાળાની ગરમીઓ છે કે જે બીમારીઓ છે એના તમને રાહત મળશે। અને હું દરેકને વિનંતી કરું છું કે એકવાર એક્વાલેન્ડની 100% મુલાકાત લો।